નમસ્કાર, હું લલિતા સોસા. આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ. સુરત શહેરમાં દિવસે ને દિવસે લૂંટ તથા મારામારીની ઘટનાઓ વધી રહી છે. તેમાં કોઈ વિમત નથી, કારણ કે શહેરમાં જાણે ગુંડા રાજ ચાલી રહ્યું હોય તેવી રીતે અસામાજિક તત્વો શહેરના લગભગ દરેક ખૂણે પોતાનો આતંક મચાવી લોકોને ધાક ધમકીથી લૂંટવા જેવી ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેવી રીતે સુરતના સિંગરપુર ડભોલી ચાર રસ્તા પાસેથી સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરત શહેરમાં જાણે પોલીસ અને પોલીસ સ્ટેશનો નથી અને સુરત શહેર પોલીસ ક્યાં ખોવાઈ ગઈ હોય તેવી રીતે સતત ક્રાઇમની ઘટનાઓ સુરતમાં વધી રહી છે અને અસામાજિક તત્વો જાણે બેફામ બનીને પોતાની લુખાગીરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટી લેવા જેવી અનેક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે આવી છે ઘટના સુરતના સિંગરપુર વિસ્તારમાં આવેલા ડભોલી ચાર રસ્તા સામે બનવા પામી હતી. એમાં અસામાજિક તત્વો દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એ પણ એકવાર બે વાર નહીં પરંતુ ત્રીજી વાર હુમલો કરવામાં આવ્યો છે. છતાં પણ સિંગરપુર પોલીસ સમગ્ર ઘટનાને નજરઅંદાજ કરી રહી છે અને આ વિસ્તારમાં અસામાજિક તત્વો ઉપર પોલીસનો કોઈ જ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે અગાઉ પણ આ યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે યુવક દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી, જે હાલ ફરિયાદ કોર્ટ સુધી પહોંચી છે અને કોર્ટમાં સમાધાન કરવા માટે યુવકને વારંવાર ધાક ધમકી પણ આપવામાં આવી હતી, પરંતુ સમાધાન ન કરવાથી સામાજિક તત્વો ઉશ્કેરાયા હતા અને યુવક ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે આ યુવક પાસે તેના કારીગરોને આપવા માટે 50,000 રૂપિયા રાખ્યા હતા. જો કે આ પૈસાની પણ લૂંટ અસામાજિક તત્વો દ્વારા ચલાવી હોવાનું પ્રાથમિક નજરે જાણવા મળ્યું છે. જ્યાં સમગ્ર ઘટના પછી ફરિયાદીની મા પોલીસ પાસે સુરક્ષા અને ન્યાયની માંગણી કરી રહી છે, છતાં પણ પોલીસ તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. અને ફરિયાદીના માતાના કહેવા મુજબ યુવક જ્યારે દુકાનમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનકથી બે ઈસમો તેની પાસે આવી જૂના કેસમાં સમાધાન કરવાની વાત કરી હતી. જ્યાં ફરિયાદી પક્ષે ના પાડતા તેઓએ આ યુવક પર હુમલો કર્યો હતો અને તેને ઢોર માર મારી તેના પાસેથી કારીગરને ઉપાડ આપવાના કુલ 50,000 રૂપિયા લૂંટી લઈ ફરાર થઈ ગયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. મારું નામ નીતાબેન સુમાભાઈ છે. મારા છોકરાનું નામ સાહિલભાઈ છે. બરોબર, 23 વર્ષનું છે. શું થયું છે સાહિલ સાથે આજે? આજે મારા છોકરાને બહુ માર્યું છે સર. કોણે માર્યું છે? ભાવેશને માર્યું છે અને જીગર બાટલીને. એ રબારી છે. જીગર કોણ છે? એ રબારી છે સર. એ વ્યાજનો ધંધો કરે છે. એ વ્યાજનો ધંધો છે લોકોને. બરોબર, આ પહેલા પણ ઘટના બનેલી છે. 8 વર્ષ પહેલા મારા છોકરા પર 3 વાર હુમલો થયેલો છે સર. બરોબર, એટલે તમે આનું ડિસિઝન કંઈક લો. બરોબર, વારંવાર મારા છોકરા ઉપર હુમલો કરે એ સારું ના કરે. ક્યારે મારા છોકરાનો જીવ પણ જઈ શકે. તમારા છોકરા પાસે હુમલાઓ થાય છે? એ પહેલાં એ કપડાની દુકાનમાં કામ કરતો હતો. બરોબર, એટલે કપડાં લેવા આવ્યા છે, એમાં કંઈક બોલાબોલ થઈ છે. એમાં એ વખતે એમને માર્યો હતો. બરોબર, પછી અમે ત્યાં રહેતા હતા રાધા સ્વામીમાં, તો એ કે ત્યાંથી ખાલી કરીને જતો રહે એને તન મારી નાખ્યું છે. એ ધમકી આપતો હતો. એને માથામાં વાર્યું છે અને હાથે ફ્રેક્ચર પગે વાગ્યું છે. પગે પણ માર્યું છે સર. બરોબર, અને મારા છોકરાને છે ને ખિસ્સામાં આજે 7મ 8મનો તહેવાર છે ને, તો કારીગરોને પેમેન્ટ આપવાનું હતું, તો 50,000 ગુમ થયેલા છે એના ખિસ્સામાંથી. બરોબર, એટલે તમે મારે રિક્વેસ્ટ એટલી જ છે પોલીસને કે તમે આ કંઈક ડિસિઝન લો ને, કે વારંવાર મારા છોકરાનો હુમલો કરે છે. ક્યાંક મારા છોકરાને કંઈક થઈ ગયું તો કોણ જવાબ? બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર તોફાની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. સુરતમાં પણ ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી આવકને ધ્યાને રાખીને 2,47,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી નદી 2 કાંઠે વહી રહી હોવાથી ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે વેડ રોડ, કતારગામ અને પંડોળમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. વેડ રોડ અને કતારગામ વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થઈ ગયા છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. રસ્તા પર કમરડૂબ પાણી ભરાઈ ગયા છે, જેના પગલે લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા રસ્તાઓ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતી કાર બંધ પડી ગઈ હતી, જેથી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી, જેથી કારને ધક્કો મારવાની ફરજ પડી હતી. બીજી તરફ પાણી હટાવવા માટે પાલિકા દ્વારા પંપ પણ મૂકવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. દેશભરમાં ટ્રેનની દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળતા સહેજવારમાં રહી ગઈ હતી. ઉધના રેલવે યાર્ડમાં રિવર્સ લેતી વખતે ટ્રેનના ડબ્બા પટરી પરથી નીચે ઉતરી પડ્યા હતા, જેથી રેલવે વિભાગના એન્જિનિયર અને
અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉધના યાર્ડમાં ઉધના દાનાપુર ગાડી રિવર્સ લેતા પટરી પરથી ટ્રેનના ડબ્બા ઉતરી ગયા હતા. ટ્રેન ખાલી હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. ઉધના યાર્ડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજતા અધિકારીઓએ તરત જ એન્જિનિયર અને બીજા કામદારોને કામે લગાવી ગાડી પાટી ચડાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. ઉચ્ચ અધિકારીઓએ સમય લેતા ઘટનાને સુધારી લીધી હતી, જેથી હાલની સ્થિતિ સામાન્ય થઈ છે. જો કે અવારનવાર સર્જાતી દુર્ઘટનાને લઈને તંત્ર સામે સવાલો ઉભા થયા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત શહેર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, જેથી રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો, જે અંતર્ગત આજે રજા જાહેર કરવામાં આવી હતી. તેમ છતાં વેસુ વિસ્તારમાં આવેલી એસજી જૈન સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી. વેસુ સ્થિત એસજી જૈન સ્કૂલ સરકારના પરિપત્રને ઘોળીને પી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આજે પણ સ્કૂલ બંધ માટે જાહેરાત કરી હતી. તેમ છતાં પોતાની મનમાની ચલાવતા અને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખ્યા હોય તે રીતે એસજી જૈન સ્કૂલ ચાલુ જોવા મળી હતી. ત્યારે વાલીઓ સહિત વિદ્યાર્થીઓમાં પણ ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું. ડીઈઓએ કહ્યું કે સુરત શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં તપાસ કરી નોટિસ આપવામાં આવશે. સ્કૂલ ચાલુ હતી. ડીઈઓ ઓફિસ દ્વારા સ્કૂલમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હતી. ધોરણ 1 થી 7 ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા હતા. આ સ્કૂલને શિક્ષણ વિભાગનો કોઈ જ ડર નથી. હવામાન વિભાગની આગાહી બાદ શિક્ષણ વિભાગે રજા જાહેર કરી હતી. તેમ છતાં પણ એસજી જૈન સ્કૂલ ચાલુ રહેવા પામી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.